રામ રામ સીતારામ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય ગવરાઈમાં. તો કેમ છે આપણો મોજીલો ડાયરો? આઈ હોપ કે બધા મજામાં જ હે. તો વાગ્યા છે આપણે 12:17. તો આપણે બ્લોગ ચાલુ કર્યો છે ભાઈ. લાઈવ થતું નથી યુટ્યુબમાં, કારણ કે કંઈક સ્ટ્રાઇક રેટ કે એવું કંઈક આવી ગયું છે. જોયું નથી મેં હજી પ્રોપર. તો ભાઈ યુટ્યુબમાં આપણે લાઈવ કરી શકતા નથી, બાકી લાઈવ કરવાનું હતું હમણાં. તો જો કંઈક આવી રીતના બતાવે છે ભાઈ. જો યુટ્યુબમાં લાઈવ નથી થઈ શકતા ભાઈ. આમાં જે પણ આમાં શું ભાઈ ડિટેલ દેવી પડે જરાક કોમેન્ટમાં કરજો. આપણે તો નવા છે એટલે કંઈ ખબર નહીં પડે. તો જોઈ શકો આવું કંઈક આવી ગયું છે. લાઈવ થઈ શકતા નથી આપણે, એટલા માટે વિડીયો શૂટ કરીએ આપણે. અંદર બ્લોગ બનાવી નાખીએ આપણે કાં તો ભાઈ ઘણા બધાની ભાઈ એવી કોમેન્ટ આવે છે કે ભાઈ યુટ્યુબ ચેનલ કઈ રીતના હકાવો છો તમે, શું છે ભાઈ તમારે? તો આપણે યુટ્યુબ ચેનલ ભાઈ હકાવીએ તો એમાં આપણે કઈ રીતના વિડીયો મૂકો એ ભાઈ શોર્ટ વિડીયો તો આપણે હાલતા નથી ભાઈ, લોંગ વિડીયો જ બનાવવો પડે છે. આપણે શોર્ટ વિડીયો હાલતા છે નહીં, એના માટે લોંગ વિડીયો બનાવવો પડે છે ને ભાઈ. તમારા બધાનો કંઈ દિલથી આભાર ભાઈ, કેમ કે આપણે યુટ્યુબ ચેનલમાં ભાઈ 78 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, જોઈ શકો છો. ખાલી માત્ર ને માત્ર 25 વિડીયોમાં ભાઈ. તમારા બધાનો દિલથી આભાર 78 સબસ્ક્રાઈબર પૂરા કરવા માટે. અને 500 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે ભાઈ આપણે સોનલધામ મઢડા જવાનું છે, તમને બધાને યાદ હશે. તો એ ભાઈ તમે યુટ્યુબ 78 સબસ્ક્રાઈબર છે તો એ ભાઈ હું બધે માલ બાપેને દેખાડવા લઈ જાઉં. તો ભાઈ તમારે એટલું કામ કરવું પડે, 500 સબસ્ક્રાઈબર પૂરા કરવા પડે ભાઈ, કારણ કે આપણે સોનલધામ મઢડા જવાનું છે 500 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે. ગમે એવો વરસાદ આવે કે તડકો હોય, ગમે એવું હોય, 500 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે આપણે સોનલધામ મઢડા જવાનું છે. તો 78 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ભાઈ. તમારા યુટ્યુબ ફેમિલી ભાઈ, થેન્ક યુ સો મચ. ને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ભાઈ તમે બધા સપોર્ટ દેખાડો છો. આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ જે પણ ભાઈ જોતા હોય બ્લોગ એને ફોલો ન કર્યું હોય તો ભાઈ ફોલો કરી નાખજો ભાઈ, જોઈ શકો. એમાં પણ એ જ છે RM ગુજ્જુ બ્લોગ. તો ભાઈ ઇન્સ્ટા પેજને જરાક ફોલો કરી નાખજો ભાઈ. એમાં પણ ભાઈ તમે જે સપોર્ટ દેખાડો છો ભાઈ, થેન્ક યુ સો મચ. બાકી વિડીયોમાં આગળ કંઈ કેવું નથી ને. આપણે પાણીના વિડીયા તો જોયા હે ખેડ વિસ્તારના, ને તોય આપણે જાઉં રૂંઢે બતાવશું કે ક્યાં ક્યાં પાણી આવ્યું હતું, શું છે. ને ખેડ વિસ્તારની તો ભાઈ વાત જ અલગ છે. ઓલું ભાઈ જે હમણાં ગીત હાલે ને ટ્રેન્ડિંગમાં, ખેડ ભાઈ શું કરો, એ વાત તો ભાઈ કંઈક અલગ જ છે ખેડ વિસ્તારની. તો ખેડ વિસ્તાર તો લગભગ આમ પોરબંદર આમ મંડેર બાજુને તો ભાઈ લગભગ તો ખેડમાં પાણી ડેફિનેટલી આવ્યા જ છે ભાઈ. કેટલા ભાઈ તણાણા ને મેંદડામાં ભાઈ 12.5 ઇંચ વરસાદ, અને આપણે અહીં કેશોદમાં 10 ઇંચનું કહે છે, એટલે તો આપણે અહીં પાણી આવ્યું હતું. ને બાકી ભાઈ જે પણ ખેડૂત ભાઈઓનો પાક નિષ્ફળ ગયો છે ભાઈ, તે એક દુઃખની વાત છે ભાઈ. કે આપણે જે મોલ થાય ત્યારે મજા આવે ભાઈ, તે આજ મોલ ભાઈ પાણીમાં ડૂબી ગયો છે. બામણાસા ઘણી જગ્યાએ એવું થયું છે ભાઈ, પારા તૂટ્યા છે ને નદીઓ તૂટી છે ને એવું બધું ઘણું થયું છે. એટલા માટે ભાઈ ખેડૂત ભાઈની મહેનતમાં પાણી ફરી ગયું છે એવું કહી શકાય આપણે. તો આપણે ખેડૂત ભાઈઓને એ તો જેને ભાઈ જેને પાકનું ખબર હોય ભાઈ, ખેતી કરતા હોય એને ખબર હોય કે ભાઈ પાક ડૂબી જાય, ધોવાઈ જાય તો શું હાલત થાય છે ભાઈ. તો અત્યારે એ બામણાસામાંની ભાઈ પોઝિશન છે એવી બધી કે જ્યાં પાક ડૂબી ગયા છે બધાય. તો એવું બધું થયું છે ભાઈ. માંડવી વયું ગયું ભાઈ, આખું દેખાઈ ગયું છે. વિડીયો મને મળે તો હમણાં બતાવું હું તમને. ને ભાઈ બીજી વાત કે ભાઈ આપણે ગુજરાત હાઈકોર્ટે ભાઈ જે ફાઇનલી 6 વર્ષ બાદ નિર્ણય કર્યો છે કે આપણા ખેડૂત ભાઈઓને 15,000 ખેડૂતોને ભાઈ વીમાની એટલે કે રકમ પૂર્ણ પાડવામાં આવશે ભાઈ. એ સારામાં સારી વાત છે ભાઈ. લડત બાદ આપણે ભાઈ સફળ મળી છે. ને આમાં ભાઈ કોઈ યુટ્યુબ ચેનલ આપણે કેવી રીતના હકાવવું એ મને ઘણા ભાઈ પૂછે છે. તો ભાઈ આમાં કોઈ શીખીને નથી આવતા ભાઈ. આમાં ભાઈ મહેનત કરવી પડે.
આમાં ભાઈ મહેનત કર્યા વગર ભાઈ એમને એમ તમે કહો કે હાલો ભાઈ મારે 1 લાખ સબસ્ક્રાઈબર જોઈએ તો ભાઈ એમ ભેગું થાય નહીં. મહેનત કરવી પડે બરાબર. મહેનત કરીએ તો ભાઈ કંઈક સફળ મળે તો સફળતા થાય તો આગળ 10 વર્ષ કે 20 વર્ષ કંઈક મહેનત કરો તો આગળ થઈ જાય 1 લાખ સબસ્ક્રાઈબર બરાબર. તો આમાં મહેનત વગરનું ભાઈ કંઈ થઈ શકે નહીં. મહેનત તો કરવી જ પડે આમાં. ને ભાઈ રેગ્યુલર વિડીયા પણ બનાવવા પડે. ને પહેલી વાત કે વિડીયા બનાવવા પડે ભાઈ સહેલી વાત નથી ભાઈ. જે પણ ભાઈને લાગતી આખો દી આમ કેમેરો લઈને આમ ઊંચું ઊભું ભાઈ હાથ દુખવા માંડે છે. તો વિડીયા બનાવવા ભાઈ કંઈ સહેલી વાત નથી ભાઈ. યુટ્યુબ ચેનલ ભાઈ થોડુંક આ વિડીયા બનાવવું પણ અઘરી વાત છે. આમાં મહેનત કરવી પડે ભાઈ. મહેનત કરીએ તો ભાઈ સફળતા મળે બરાબર. તો હું આગળ વિડીયો ઓલો ભાઈ ખેડૂત ભાઈનો જે પાક નિષ્ફળ ગયો છે તે હું આગળ ગોતીને તમને બતાવું ભાઈ. જોઈ શકો તમે. હમણાં આગળ બતાવું તમને. તો મિત્રો એ ફોટો વિડીયો ગોત્યા બાદ મને મળી ગયો છે ભાઈ. જે માંડવીનો પાક નિષ્ફળ ગયો છે બરાબર. આ વેદના ફક્ત ભાઈ ખેડૂત જ સમજી શકે. જોઈ શકો છો આખો પાક ભાઈ નિષ્ફળ ગયો છે ભાઈ. આ શું ભાઈ વીતી છે ખેડૂત ઉપર. જોઈ શકો તમે. આ બધી માંડવી છે ભાઈ. બધી ભાઈ નિષ્ફળ ગઈ. જોઈ શકો આખું ધોવાણ કરી નાખ્યું ભાઈ. બીબડા દેખાઈ ગયા. એ તો ભાઈ આ ખેડૂત જ સમજી શકે. તો જોઈ શકો તમે. આવું વરસાદે ભાઈ કરી નાખ્યું છે ભાઈ બધામાં બરાબર. તો ભાઈ આવી રીતના ભાઈ ઘેડ વિસ્તારમાં ઘટનાઓ બની છે. તો ભાઈ આપણે કેવો લાઈવ તો ચાલુ થઈ શકતો નથી. તો ભાઈ આપણે આ બ્લોગને એન્ડ કરીએ. જો તમને મજા આવી હોય તો કાંઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી ઇન્સ્ટા પેજને ફોલો કરતા આવજો. આપણે આગળ બતાવ્યું છે. તો આપણે મળીએ આગળના બ્લોગમાં બરાબર. તો આપણે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ને ભાઈ તમે જો યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ને કોમેન્ટ કરી નાખજો. તો મળીએ આપણે નવા બ્લોગમાં.